ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર આજથી અઠવાડિયા પહેલાં મને કોમેન્ટ આવી કે ભાઈ હવે પાવર સેક્ટર ઉપર એનાલિસિસ કરો. પાવર સેક્ટરની સારી કંપનીઓ કઈ કઈ છે અને આવનારા સમયમાં પાવર સેક્ટર કેટલું ઉપડી શકે. હવે તમને હું એમ કહું ને કે ભાઈ પાવર સેક્ટરની ઘણી ખરી કંપનીઓ સારી પણ છે. એની અંદર ગવર્મેન્ટ કંપની પણ છે અને પ્રાઇવેટ કંપનીઓ પણ છે. 2030 સુધીમાં એમ કીધેલું છે કે ભાઈ 9 લાખ કરોડ સુધીનું કેપેક્સ, મતલબ કે એક પ્રકારે ખર્ચ કરવામાં આવશે આ સેક્ટરની અંદર. અને આ સેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય ને તો આ સેક્ટરની જેટલી કંપની હોય ને એને ઓર્ડર મળે, બરોબર. હવે 2050 સુધીમાં કેટલું કીધું? 41 લાખ કરોડ. 9 લાખ કરોડ 2030 સુધીમાં અને 41 લાખ કરોડ 2050 સુધીમાં. તો પછી એક પ્રકારે હું તમને એમ ન કહી શકું કે ભાઈ તમારા પૈસા આ સેક્ટરમાં લગાડી દો. તમારી પાસે જો લાખ રૂપિયા હોય ને તો એટલીસ્ટ તમે 20,000 રૂપિયા આ સેક્ટરમાં લગાડો હોય ને તો લગાડી શકો. તમે વિચાર કરી શકો એમ કહું. હું તમને ગેરંટી વોરંટી અથવા તો લગાડવાની વાત નથી કરતો. આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ નથી. માત્ર એજ્યુકેશન, નોલેજ પર્પઝ માટે કે ભાઈ તમને શીખવા મળે. ઓકે, હવે હું તમને એક રિયલ ડેટા બતાવું. અત્યારે આપણો દેશ, ભારત દેશની વાત કરું ને તો ઓલ ઓવર વિશ્વમાં ઘણા ખરા જે વિકસિત દેશો છે ને એની સરખામણીમાં ઇન્ડિયા અત્યારે ઘણું ખરું પાછળ છે અને ભારત દેશની વસ્તી સૌથી વધારે છે. પરંતુ જે દેશોની વસ્તી ભારત દેશ કરતાં 10 ગણી ઓછી હોય ને એનું પાવર સેક્ટર તમે જુઓ ને કે ભાઈ ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કેટલો છે તો ભારત કરતાં 10 ગણો વધારે છે. ભારત કરતાં 10 ગણો વધારે. પબ્લિક ભલે ઓછી હોય. હવે તમે પાવર સેક્ટરમાં એક વસ્તુ સિમ્પલ રીતે વિચારો. કોઈ પણ દેશની વિકાસ કરવો હોય ને તો ઇલેક્ટ્રિસિટીની સૌથી વધારે જરૂર પડે. ઇલેક્ટ્રિસિટી વગર કોઈ પણ દેશ વિકાસ ન કરી શકે. પછી ભવિષ્યમાં કંઈ બીજું એનું અલ્ટરનેટિવ રસ્તો મળે તો વાત 2 નંબરની છે, પરંતુ ઇલેક્ટ્રિસિટીનો સૌથી વધારે ઉપયોગ થાય કેમ કે એની વગર કાંઈ વિકાસ શક્ય નથી ભાઈ. અમેરિકાના પાવર સેક્ટર વિશે વાત કરું ને કે ભાઈ અમેરિકા કેટલું ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે તો 12,314. આ એક પ્રકારે તમને નંબર નહીં સમજાય. હવે હું તમને નંબર સમજાવવા બેસીશ ને તો બીજી 1 કલાક વહી જાય, બરોબર. તો ટાઈમ તમારી પાસે પણ ઓછો છે અને મારી પાસે પણ. તો અમેરિકા પાસે 12,314 સુધીનું પાવર છે, બરોબર. એક પ્રકારે ખાલી નંબર તમે જોજો કેટલો ડિફરન્સ આવે ને. નંબર મહત્વનો છે. પછી આ નંબર શેના માટેનો છે ને એ તો પછી હું તમને ગમે ત્યારે બીજા વિડીયોમાં પણ સમજાવી શકું. ત્યારબાદ છે સાઉથ કોરિયા 11,355નો. ત્યારબાદ છે સાઉદી અરેબિયા 9,920. ત્યારબાદ છે ઓસ્ટ્રેલિયા 9,531 અને ત્યારબાદ છે ફ્રાન્સ 8,535. તો આપણે જે આ નંબર જોયા ને અમેરિકા, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, તો આપણે ઇન્ડિયાનો નંબર જોઈએ ને તો 1218 જ છે. તો કહેવાનો મતલબ એટલું કે ભાઈ ઇન્ડિયા હજી 1218 છે અને અમેરિકા ક્યાં છે? 12,000 ઉપર. તો ઇન્ડિયા હજી ધારે ને તો પાવર સેક્ટરમાં જેટલો શક્ય હોય ને એટલો ગ્રોથ કરી શકે. કોઈ પણ પ્રકારની રોકટોક નથી ભાઈ. અને ભારત દેશને જો વિકાસ કરવો છે આવનારા સમયમાં ભાઈ ભારત દેશ તો આગળ વધવાનો જ છે અને જેટલો આગળ વધશે ને એટલું પાવર સેક્ટર સૌથી વધારે મહત્વનું રહેશે. અને હું તમને પાવર સેક્ટરની વાત કરું ને તો હજી ઘણા લોકો અનસર્ટેન હોય, અનકમ્ફર્ટેબલ હોય. તો સૌથી પહેલાં તો તમે એ વસ્તુ વિચારો કે ભાઈ પાવર સેક્ટરની કંપની હોય ને તે ખાલી પાવરમાં કામ ન કરે. સાથે સાથે જે વિકાસ કરતું કોઈ પણ બીજું સેક્ટર હોય ને કે ભાઈ પાવર સેક્ટરને એક પ્રકારે ચેન્જ કરી શકે, મતલબ કે રિપ્લેસ કરી શકે, એ સેક્ટરમાં પણ આ કંપનીઓ જ આવે. બીજી કોઈ પણ કંપનીઓ ડાયરેક્ટ એમાં ન આવે અને આવડી કંપની કાંઈ બંધ ન થઈ જાય. જે અત્યારે હું તમને 12 થી 13 નામ દઈશ, 8-10 જે કાંઈ હોય, તો આ 8 થી 10 કંપની જે સારી છે ને એ પણ આ રીતે રિપ્લેસ થાય. એવું ન વિચારો કે ભાઈ પાવર સેક્ટરમાં તો હવે એટલું બધું નહીં હાલે, ગ્રીન એનર્જી છે તો ગ્રીન એનર્જીમાં પણ આ બધી કંપનીઓ ઘણી ખરી કામ કરે છે. એવું ન વિચારતા કે ખાલી ઇલેક્ટ્રિસિટી માટે જ છે. ગ્રીન એનર્જીમાં પણ આ જ કંપનીઓ છે ઘણી ખરી. તો ભવિષ્યનું સેક્ટર બંને રીતે છે. પાવર સેક્ટર જોવો ને તો પણ ભલે અને ગ્રીન એનર્જીમાં જાઓ ને તો પણ ભલે. આ બધી કંપનીઓ એમાં પણ ઘણું ખરું કામ કરે છે. પરંતુ જો તમે રોકાણ કરો ને તો એટલીસ્ટ તમારું એનાલિસિસ કરી લેજો. અને જો કાંઈ પણ ઇન્ફોર્મેશન ન હોય તો તમે મને કોમેન્ટ કરી દેજો. જ્યારે પણ મને સમય મળે, અઠવાડિયું, 10 દિવસ, 2 દિવસ, 4 દિવસ, ગમે ત્યારે મને મોકો મળશે ત્યારે હું તમને એનો જવાબ આપવાની કોશિશ કરીશ. ઓકે, પરંતુ તમારે રાહ જોવી પડે. તો અમેરિકા છે ને અત્યારે 12,314 અને ઇન્ડિયા 1,214. હવે ઇન્ડિયાની ઇલેક્ટ્રિસિટી પાવર માટે જો વિકાસ કરવો હોય ને તો આરામથી એના માટે સ્કોપ સારામાં સારો છે. અગર દેશને વિકાસ કરવો છે તો ઇલેક્ટ્રિસિટીની સૌથી વધારે જરૂર પડશે અને જેટલી જરૂર પડશે એટલી આ બધી કંપનીઓ આગળ વધશે. પરંતુ આમાંથી તમારે સારી કંપની ગોતવી પડે. કોઈ પણ અલ્ટરનેટિવ, કોઈ પણ XYZ કંપનીમાં રોકાણ કરવું અને મારા પૈસા બની જાય એવું કોઈ દિવસ કોઈ પણ સેક્ટરમાં ક્યાંય નહીં બને. સ્ટોક માર્કેટમાં કોઈ પણ કંપની આ રીતે લેવો ને તો તમારા પૈસા આ રીતે નહીં બને ભાઈ.
તમારે સ્ટડી એનાલિસિસ તમારે શીખવું તો પડશે જ ભાઈ, કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે થાય, કોઈ પણ કંપનીને કઈ રીતે જોવાય, ઇન્વેસ્ટરની વિચારધારા શું હોય, આપણે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય એનું રોકાણ કઈ રીતે કરવાનું હોય, કઈ વિચારધારે આપણે એનું એનાલિસિસ કરવાનું હોય ને, આ બધું તમારે શીખવું પડે. ખાલી હું તમને કંપનીનું નામ આપીશ તો તમે કોઈ દિવસ પૈસા નહીં બનાવી શકો ભાઈ. હવે તમે જ્યારે ભવિષ્યના સેક્ટરમાં રોકાણ કરો ને, અથવા તો કોઈ પણ કંપની હોય અથવા તો સેક્ટર હોય, ત્યાં તમારે એક વસ્તુ હંમેશા તૈયાર રહેવું કે ભાઈ રિસ્ક સૌથી વધારે હોય. હવે ભાઈ રિટર્ન 2-4 વર્ષ લેટ પણ થાય, 2-4 વર્ષ, 2-4 મહિનાની વાત નથી કરતો, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું. 2-4 વર્ષ એટલે નોર્મલ કહેવાય ભાઈ. ઘણીવાર 2-2 વર્ષ સુધી તમને કાંઈ રિટર્ન ન દેખાડે, ઘણીવાર થોડું ઘણું તમારે નુકસાન પણ જાય. આ બધું ઇન્વેસ્ટમેન્ટની અંદર આ બધી વસ્તુ માટે તમારે તૈયાર રહેવું પડે ભાઈ. શરૂઆતમાં હું તમને 2-3 નાની કંપની આપું છું, ત્યારબાદ હું તમને 10 કંપની આપીશ જે શાયદ ઘણી ખરી મોટી છે, લાર્જ કેપ કંપનીઓ છે, બરોબર. તો સૌથી પહેલી કંપની છે PIGL, જેનો 47 વર્ષનો અનુભવ છે. 47 વર્ષથી આ દેશની અંદર પાવર સેક્ટરમાં કામ કરે છે PIGL લિમિટેડ. આ કંપનીની સાઇઝ છે ને 237 કરોડની છે. ઓલમોસ્ટ એકદમ નાનામાં નાની કંપની કહેવાય. 237 કરોડની કંપની એટલે ના બરાબર. ગમે ત્યારે તમારા પૈસા ડૂબી શકે આરામથી. હું તમને ખાલી કંપનીનું નામ જાણવા ખાતર આપું છું, રોકાણ નહીં કરતા. ખાલી તમને સ્ટડી કરવાની, તમને કંપની ગમે ને તો રોકાણ કરવાનું. સ્ટડી તમારે જોતું હોય તો મને કોમેન્ટ કરી દેજો, સમય રહે એ પ્રમાણે તમને સ્ટડી હું તમને વિડીયોના માધ્યમથી મોસ્ટ ઓફલી બતાવી દઈશ. સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ કંપની જેટલી નાની હોય ને એની અંદર એટલા પ્રમોટર અને પબ્લિક, આ બે લોકો સૌથી વધારે હોય. બાકી FII અને DII તમને નહીં જોવા મળે. આ કંપનીની અંદર FII અને DII નથી, મતલબ કે મોટા રોકાણકાર હજી આમાં આવે નહીં. કંપની છે 237 કરોડની છે, એટલા માટે જ્યારે આની આ કંપની 20,000 કરોડ આસપાસની થઈ જાય ને ત્યારે તમને FII DII થોડા ઘણા દેખાશે. બાકી આ કંપની જ્યાં સુધી મોટી નહીં થાય ને ત્યાં સુધી તમને મોટા ઇન્વેસ્ટર આમાં નહીં દેખાય. બાકી ખાલી પબ્લિક અને પ્રોમોટર. ત્યારબાદ છે બીજા નંબર ઉપર બજેલ પ્રોજેક્ટ્સ, 2223 કરોડની કંપની. આ કંપની હોતે નાની જ કહેવાય. 237 કરોડની કંપની બિલકુલ નાની, પરંતુ આ 2223 કરોડની કંપની છે ને એ પણ નાની જ કહેવાય. સ્ટોક માર્કેટમાં જ્યાં સુધી કોઈ પણ કંપની 10,000 કરોડ આસપાસની ન હોય ને ત્યાં સુધી કંપની નાની કહેવાય બિલકુલ. જે કંપની ગમે ત્યારે ડિલિસ્ટ પણ થાય અને ગમે ત્યારે ગમે એવડો ફ્રોડ પણ આવે. આ શરૂઆતની 3 કંપનીમાં તમે રોકાણ કરો કે ન કરો, ખાલી નામ જાણકારી માટે આપું છું. તમને રોકાણ કરવા માટે પ્રોત્સાહન નથી આપતો, ખાલી એજ્યુકેશન કે ભાઈ આ કંપનીઓ પણ છે, આ નાની કંપની છે. અને બાકીની જે હું તમને બીજી 9-10 કંપની આપું ને એ કંપનીઓ મોટી છે અને વિશ્વાસુ કંપનીઓ છે ઘણી ખરી. એમાં તમારે ફ્રોડ ઓછા દેખાય અને તમારા પૈસા પણ થોડા ઘણા ગ્રો કરી શકે આરામથી. અને ફ્રોડ તમારા પૈસા એક પ્રકારે ડૂબવાની સંભાવના ઓછી રહી. બાકી હકીકતમાં FII અને DII અરબો ખરબો રૂપિયા લઈને બેઠા હોય અને આવી કંપનીમાં માત્ર 50-500 કરોડ રૂપિયા નાખે, માત્ર ખાલી જોવા ખાતર કે ભાઈ નાની કંપની મલ્ટીબેગર થઈ હોય ને તો એના પૈસા અનેક ગણા થઈ શકે. પરંતુ પૈસા ડૂબી જાય ને તો પણ એને કોઈ પ્રોબ્લેમ ન આવે. કેમ? એનો પોર્ટફોલિયો ઓલરેડી હજારો કરોડનો બીજે હોય સારી કંપનીઓમાં. આવી કંપનીમાં ખાલી ચિલ્લર નાખે, એક પ્રકારે 100-200 કરોડનું હોય ને એવું ચિલ્લર. એના માટે ચિલ્લર કહેવાય, આપણા માટે 100-200 કરોડ એટલે જીવનને એકદમ પરિવર્તન થઈ જાય ભાઈ. હવે હું તમને સારામાં સારી 10 કંપની આપું છું, બરોબર. ઓલી નાની કંપની હતી, હવે આવડ્યા ફંડામેન્ટલી મજબૂત અને લાર્જ કેપ કંપનીઓ. સૌથી પહેલી કંપની છે NTPC, 3,46,946 કરોડની કંપની છે. લાર્જ કેપ કંપની, ફંડામેન્ટલી મજબૂત અને સરકારી કંપની છે. ત્યારબાદ છે બીજા નંબર ઉપર અદાણી પાવર, 4,37,629 કરોડની કંપની. જે પણ માણસ વોલેટિલિટી સહન ન કરી શકે ને એને આવી કંપનીમાં રોકાણ નહીં કરવાનું. કેમ? અદાણીનું નામ હાલતા ભાઈ પેપરમાં છપાયેલું જ હોય અને કોઈ પણ કેસ ચાલતા જ હોય. વોલેટિલિટી જોવાની તેવડ હોય ને તો કંપની સારી જ છે ભાઈ. ગ્રુપ ખાલી હાઇલાઇટ રહીને એક પ્રકારે પોલિટિશિયનની નજરમાં, એટલા માટે ખાલી રિસ્ક ઉપર છે ભાઈ. બાકી ધંધો તો સારો જ છે, ફ્રોડ ગમે ત્યારે આવી પણ શકે, એની કાંઈ ગેરંટી વોરંટી કોઈ નહીં દે ભાઈ. કેમ કે કંપનીની અંદર શું ચાલતું હોય ને માલિકને પણ ઘણીવાર ન ખબર હોય. એ તો ખાલી ભાઈ સમય આવે ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ આવડો ફ્રોડ થઈ ગયો. જેમ કે યશ બેંકમાં ફ્રોડ થયો તો 400 રૂપિયાનો શેર 14 રૂપિયા આવી ગયો હતો ભાઈ. લાર્જ કેપ કંપની હતી છતાં પણ. શેર બજારમાં હજી ઘણા ખરા લોકોને એવું છે કે ભાઈ લાર્જ કેપ કંપનીમાં કોઈ દી ફ્રોડ થાય જ નહીં. આ વસ્તુ હોતે ખોટી છે. લાર્જ કેપ કંપનીમાં પણ ફ્રોડ થઈ શકે. યશ બેંક હતી ને એ લાર્જ કેપ જ હતી, લાખ કરોડ આસપાસની જ બેંક હતી. 400 રૂપિયા ઉપરનો શેર હતો, 14 રૂપિયા આવી ગયો હતો ભાઈ. આ રીતે તમે કામ કરો, ગમે ત્યારે તમારા પૈસા 90% ડૂબી શકે. એટલા રૂપિયા લગાડો ને તો તમને કોઈ દુઃખ નહીં થાય અને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું ટેન્શન પણ નહીં આવે.
ઘણા લોકોના મનમાં એમ થતું હોય કે ભાઈ 90% રૂપિયા ડૂબાડવા માટે તૈયાર જ રહેવી, તો પછી રૂપિયા નાખવા દું કામ? ભાઈ સીધી વાત છે, પૈસા કમાવવો હોય સ્ટોક માર્કેટની અંદર, જો પૈસા કમાવો છે ને તો રિસ્ક તો તમારે લેવાનું જ છે ભાઈ. રિસ્ક વગર પૈસા નહીં મળે. તમે મહેનત ઉપર કમાવા જશો તો તમે નોકર બનીને રહી જાઓ. દર મહિને 30,000, 50,000, 2 લાખ રૂપિયા આપશે, પરંતુ આ એક વિચારધારા હોય ને, એ એક નોકરની રહી જાહે. નોકર એટલે નોકર જ તે. ત્રીજા નંબર ઉપર છે પાવર ગ્રીડ કોર્પોરેશન, 2,67,000 કરોડની કંપની. આ પણ એક પ્રકારે સરકારી કંપની જ છે અને લાર્જ કેપ કંપની, ફંડામેન્ટલી મજબૂત. ત્યારબાદ છે અદાણી ગ્રીન એનર્જી, 2,52,000 કરોડ આસપાસની કંપની. આ પણ ફંડામેન્ટલી મજબૂત છે. ઘણા બધા લોકોને એમ થાય કે ભાઈ તમે તો મને રિસ્કી કંપની બતાવી દીધી. આ 10 કંપની હું તમને દઉં છું ને, બધી લાર્જ કેપ અને ફંડામેન્ટલી મજબૂત કંપની છે. તમારા પૈસા ઉપર જો તમારે રિસ્ક ઓછું લેવું હોય ને તો આવી કંપનીમાં રોકાણ કરો હોય. પરંતુ કોઈ પણ પ્રકારની તમને એડવાઇસ નથી. રોકાણ કરવાનું તમે વિચાર કરી શકો. હું ખાલી તમને નામ આપું છું કંપનીના, એજ્યુકેશન પર્પઝ માટે. આ વસ્તુ ભૂલતા નહીં. ત્યારબાદ છે ટાટા પાવર, 1,20,000 કરોડની કંપની. આ પણ ફંડામેન્ટલી મજબૂત ટાટા ગ્રુપની કંપની છે, ટાટા પાવર. ત્યારબાદ છે અદાણી એનર્જી સોલ્યુશન, 1,82,000 કરોડની કંપની. ફંડામેન્ટલી મજબૂત અને સારી, પરંતુ વોલેટિલિટી વાળી. આ વસ્તુ ભૂલતા નહીં. અદાણી ગ્રુપ હોય તો મોસ્ટ ઓફલી કંપનીમાં તમને વોલેટિલિટી જોવા મળશે. તમારા પૈસા ગમે ત્યારે ડબલ પણ થાય અને 70-80% ડૂબી પણ જાય. તમને ખબર જ છે ને ભાઈ, હિડનબર્ગ વાળું રિપોર્ટ આવ્યો હતો ત્યારે એના શેર ઓલમોસ્ટ 80-85% સુધી નીચે આવ્યા હતા. તો જે લોકો જોઈ શકે એ લોકો તો ભાઈ સર્વાઈવ કરી લે. સ્ટોક માર્કેટમાં એ લોકો ભાગી નહીં જાય. પરંતુ જે લોકો નવા છે ને, એ લોકો બીજી વાર સ્ટોક માર્કેટની સામું બીજી વાર જોહે નહીં ભાઈ પાછળ ફરીને. એ લોકો ગયા આજીવન જિંદગીભર માટે. તો વોલેટિલિટી સહન થાય ને તો આવી કંપનીમાં રોકાણ કરાય. જે ગ્રુપનું નામ લગાતાર દેશ લેવલે ફેંકાતું હોય ને, ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, જ્યાં પણ હોય. ત્યારબાદ છે JSW એનર્જી, 1,04,000 કરોડની કંપની. અત્યારે જે મેં તમને 10 કંપની આપી ને, એ તમને મોસ્ટ ઓફલી ફંડામેન્ટલી મજબૂત અને આ બધી કંપનીઓ લિસ્ટેડ છે સ્ટોક માર્કેટમાં. આનું તમને ઓલમોસ્ટ તમારે વર્ષો જૂનો ડેટા જોતો હોય ને તો મોસ્ટ ઓફલી બધો ડેટા તમને મળી જાય. એકવાર એનાલિસિસ કરીને જ રોકાણ કરજો. કોઈ પણ પ્રકારની ટિપ્સ અથવા તો એડવાઇસ આ ચેનલમાં તમને કોઈ દિવસ નહીં મળે. આ વિડીયો માટે નહીં, કોઈ પણ વિડીયોમાં નહીં. ક્યારેય પણ ભૂલમાં પણ હું તમને એમ કહું ને કે ભાઈ આ સ્ટોક તમે લઈ શકો, તો લેવાની વાત નથી. માત્ર ને માત્ર તમે એનાલિસિસ કરી શકો. લેવાની વાત કોઈ દિવસ હું તમને નહીં કહું. તમારા પૈસા તમારે ક્યાં રોકવા ને એ તમારે જોવાનું છે. હું તમને ખાલી સારી કંપની કહીશ કે ભાઈ આ કંપની એટલી સારી છે અને આ કંપની એટલી ખરાબ છે. મારું જે ઓપિનિયન હશે ને હું તમને દઈશ. ત્યારબાદ છે NHPC, ઓલમોસ્ટ 1,00,000 કરોડની કંપની અને સરકારી કંપની છે. ત્યારબાદ છે ટોરેન્ટ ફાર્મા, 70,000 કરોડ આસપાસની કંપની. આ એક પ્રાઇવેટ કંપની છે. આઈ થિંક જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ટોરેન્ટ પાવર પ્રાઇવેટ કંપની છે અને ફંડામેન્ટલી મજબૂત જ છે, એમાં કાંઈ ખરાબ નથી. પરંતુ પાવર સેક્ટરની જેટલી કંપની છે ને એમાં ઘણીવાર તમને લેણું બહુ વધારે દેખાશે. સેક્ટર એ રીતના હોય ને એની અંદર તમને લેણું બહુ દેખાય. જેમ કે રિયલ ઇસ્ટેટ, એની અંદર તમને લેણું ઘણીવાર વધારે દેખાય. ત્યારબાદ છે બેન્કિંગ સેક્ટર, એની અંદર તમને મોસ્ટ ઓફલી કંપની લેણાવાળી જ દેખાય. કેમ? એનો ધંધો જ પૈસાનો છે ભાઈ. એ લોકોનું રો મટીરિયલ જ તે કાગળ છે, પૈસો બહારથી લે અને પછી આપશે. એટલા માટે એ લોકો મોસ્ટ ઓફ તમને કર્જમાં જ દેખાય. તો પછી આનું કાંઈ મોટી વસ્તુ નથી, પરંતુ તમારે ફંડામેન્ટલ જોવા પડે. કંપની કામ કેવું કરે છે, કેવા ઓર્ડર છે, પ્રોમોટર હોલ્ડિંગ કેવું છે, પ્રોમોટર કેવા છે, એનું મેનેજમેન્ટ કેવું છે ને, આ બધી વસ્તુ તમારે ક્લિયર કરવાની થાય. અને જો તમે સ્ટોક માર્કેટ વિશે સરખી માહિતી લેવા માંગતા હોય ને, જેન્યુન, બિલકુલ નિઃશુલ્ક, ફ્રીમાં, તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકોને પણ શેર કરજો વિડીયો, જેથી કરીને લોકોને અંદર અવેરનેસ આવે કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર આ રીતે એનાલિસિસ કરવાનું હોય. કંપનીની સાઇઝ જોવી પડે, માલિક કોણ છે, એનું મેનેજમેન્ટ, એનો વિશ્વાસ કેટલો કરવો, કઈ રીતે વિશ્વાસ કરવો, એના વિશે એનાલિસિસ ક્યાંથી કરવું, કંપની વિશે માહિતી ક્યાંથી કાઢવી, કંપની કામ શું કરે છે, કઈ રીતે જોવું, સેક્ટરનું એનાલિસિસ, આ બધી વસ્તુ હું તમને ઓલમોસ્ટ કહીશ. પરંતુ તમારે લગાતાર વિડીયો જોતા રહેવો પડે. તમને એક વિડીયો જોવો, વચ્ચે 4 વિડીયોનો જોવો ને તો પછી તમારું એજ્યુકેશન પણ એ રીતે ખોખલું બને ભાઈ. વચ્ચે ગેપ ખાલી રહે તમારા માઇન્ડના. ત્યાં તમારે જ્યારે પણ તમારે પ્રોબ્લેમ આવશે ને ત્યારે તમે કાંઈ ડિસિઝન લઈ નહીં શકો. એટલા માટે લગાતાર વિડીયો પણ જોતા રહ્યો, ખાલી જોવા ખાતર નહીં, શીખવા માટે. જો શીખવું ન હોય ને તો બિલકુલ વિડીયો નહીં જોતા. હું ખાલી જોવા માટે અથવા તો એડ માટે નથી કહેતો કે ભાઈ ખાલી વ્યૂ આવે. મારે વ્યૂ નથી જોતા ભાઈ. હકીકતમાં એવા લોકો જોતા છે કે ભાઈ જે લોકો સિરિયસ હોય સ્ટોક માર્કેટમાં, લોકોને પૈસા કમાવાની ઈચ્છા હોય અને લોકો મહેનત કરે.
બાકી ખાલી વ્યૂ લેવા માટે હું વિડીયો નથી બનાવતો ભાઈ, મોઢે કહું છું. એવા લોકો હોય ને કે ખાલી વિડીયો જોવા ખાતર જોવે છે, કોઈ પણ શીખવાની કાંઈ ઈચ્છા છે નહીં, ઇન્ટરેસ્ટ નથી, તો પછી એ લોકો અનસબસ્ક્રાઈબ કરી દો ભાઈ ચેનલ. આ ટાઈમ પાસ માટે ચેનલ નથી, આ એક સિરિયસ અને એજ્યુકેશન માટેની ચેનલ છે ભાઈ. ત્યારબાદ છે ઘણી ખરી કોમેન્ટ આવી હતી, એમાંથી 2-3 કોમેન્ટ હું તમને કહી દઉં. IRFCનો શેર લેવાય કે નહીં? તો ભાઈ શેર તો લેવાય જ, તે કંપની સારી છે. IRFC ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન રેલવે સેક્ટરની સૌથી વધારે સારામાં સારી અને મજબૂત ફંડામેન્ટલવાળી કંપની હોય ને તો આવડી આ કંપની IRFC. પરંતુ તમને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન હું તમને નથી આપતો. આ કંપનીમાં તમારે રોકાણ કરવું હોય ને તો મિનિમમ 15-20 વર્ષ માટે કરવું હોય ને એ રીતે કરાય. કેમ કે આ સેક્ટર, રેલવે સેક્ટર છે ને, ઇન્ડિયા માટે મહત્વનું છે અને ભવિષ્યમાં સારામાં સારું ચાલશે. તમે 2 વર્ષમાં રિટર્ન માગો તો એ રીતે નહીં બને. કેમ કે ઘણીવાર ઘણી ખરી કંપની સારી હોય, ફંડામેન્ટલ સારા હોય, ધંધો સારો ચાલતો હોય ને તો પણ તમને ઘણા ખરા વર્ષો માટે વેઇટ કરાવે. 2-3 વર્ષ માટે તમને એકદમ ઝીરો, ઇન શોર્ટ માઇનસમાં તમને રિટર્ન આપે. અને ત્રીજા વર્ષે એટલો ભાગે ને કે 3 મહિનાની અંદર તમને 4 વર્ષનું રિટર્ન આપે. 3 વર્ષ તમે બેઠા હોય એ અને એના આગલા વર્ષનું હોતે ભેગું 3 મહિનામાં. તો સ્ટોક માર્કેટની અંદર ફંડામેન્ટલ આ રીતે કામ કરે, તમારું ઇન્વેસ્ટમેન્ટ આ રીતે કામ કરે. તમને દર મહિને તમને 15% રિટર્ન નહીં આપે ભાઈ, એક આરે તમને ડબલ કરી દે બસ. પછી તમને 1.5-2 વર્ષ સામું નહીં જોવે, તમે કોણ છો ભૂલી જાય તમને હસોડું. પછી પાછું 2-4 વર્ષ પછી પાછું નિરાત આવશે, હા આવતો રે ભાઈ નજીક, પછી પાછા 2-4 ગણા કરી નાખશે, પાછું વયું જાય. તો આ રીતે કામ કરતા શીખો. સ્ટોક માર્કેટ કોઈ દિવસ તમને સેલેરી અથવા તો કોઈ પણ પ્રકારની મંથલી ઇન્કમ નહીં આપે, એક સાથે બલ્કમાં રિટર્ન આપશે, આખા વર્ષનું 2-3 વર્ષનું ભેગું. પછી તમારે જે કરવું એ કરો. કેમ કે અલ્ટિમેટલી આને બિઝનેસ જ કહેવાય. સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું ને એ બિઝનેસ છે. જો તમે શીખીને કરો ને તો, અને શીખા વગર કરો તો પછી સટ્ટો જ છે ભાઈ, જુગાર છે. મોઢે જ કહું છું જેવું છે એવું. ત્યારબાદ છે IRFCનો ડિટેલ વિડીયો બનાવો, અત્યારનો અપડેટ, મતલબ કે જુલાઈ 2026નો ડિટેલ વિડીયો અપડેટ હોય ને તો એનો વિડીયો હું તમને બનાવીશ, પરંતુ થોડોક સમય લાગશે, હજી અઠવાડિયું 15 દી જઈ શકે, અથવા તો જેટલું શક્ય હશે એટલું જલ્દી હું તમને બનાવી દઈશ. પરંતુ વેઇટ કરવો પડશે, એ વાત કન્ફર્મ છે. કેમ કે આની અંદર ઇન્ફોર્મેશન લેવા માટે થોડોક સમય લાગે, 1-2 દિવસ આરામથી વહી જાય. કેમ કે ઘણી બધી વેબસાઇટ, એપ્લિકેશન, કાંઈ પણ અલગ અલગ માધ્યમથી ક્રોસ વેરીફાઈ કરવું પડે. આ વેબસાઇટ ઉપર આ બતાવે, બીજી વેબસાઇટ ઉપર બીજું બતાવે, તો એમાં પણ કન્ફર્મ કરવું પડે કે ભાઈ સાચું હું છે ને ત્યારે તમારો વિડીયો બને ભાઈ. એટલા માટે થોડુંક વેઇટ પણ લાગે. ત્યારબાદ છે ઇન્ફોસિસનો શેર લેવાય. 3,99,000 કરોડની કંપની છે, ઓલમોસ્ટ 4 લાખ કરોડની કંપની. ઇન્ડિયા માટે લાર્જ કેપ કંપની કહેવાય. અને જો આની આ જ કંપની AI સેક્ટરમાં જાય ને તો હજી કંપની અહીંથી 10 ગણી થઈ શકે, એટલો મોટો સ્કોપ છે AI સેક્ટરમાં. પરંતુ જો ખાલી આઈટીમાં રહે ને તો આ કંપની માત્ર ને માત્ર મજૂર બનાવવા રાખશે, મતલબ કે મજૂરી કર્યા રાખશે. પરંતુ AI સેક્ટરમાં જાય ને તો આ કંપની અહીંયાથી 10 ગણી આગળ વધી શકે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ ઇન્ફોર્મેશન લેવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. જો કોઈ પ્રશ્ન હોય ને તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી લેજો. અને વિડીયોને લાઇક કરો ને ત્યાં નીચે કોમેન્ટ બોક્સમાં નીચે હાઈપ લખેલું આવશે, એને પણ ક્લિક કરી દેજો, જેથી કરીને યુટ્યુબને ખબર પડે કે ભાઈ વેલ્યુ એડિશન માટેનો વિડીયો છે, ઇન્ફોર્મેશન અવેરનેસ માટેનો. તો એટલીસ્ટ વિડીયોને લાઇક અને હાઈપ પણ આપી દેજો. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.